સુરત પાલિકાની બસ ઓપરેટર કંપનીએ નક્કી કરેલો પગાર ન ચૂકવતા રોષ, ડ્રાઈવરે કહ્યું લાયસન્સ વગરના પાસે પણ બસ ચલાવડાવે છે। મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન માટે અલગ અલગ એજન્સીઓને બસ જોડાવા માટેનું કામ આપ્યું છે। કંપની અને ડ્રાઈવર કંડક્ટર વચ્ચે સતત કોઈના કોઈ મુદ્દે માથાકૂટ થતી રહે છે, જેની સીધી અસર સુરતની પ્રજા ઉપર થાય છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સેવાના સંચાલકો ડ્રાઈવરને નક્કી કરેલો પગાર ન આપતા અચાનક જ બીઆરટીએસ બસના 140 જેટલા ડ્રાઈવર હડતાળ પર ઉતરી ગયા હતા। આકરા તડકામાં સુરતના રસ્તા પર દોડતી 100 જેટલી બસના પૈડા થંભી ગયા હતા। આકરી ગરમીમાં બસ નહીં દોડતા હજારો મુસાફરો અટવાયા।